જય માતાજી મિત્રો, જય રામ. આપણે સ્વાગત છે તમારું વાત તમારા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં રહીશો. તો અત્યારમાં કબૂતરા બધા નીચે ઉતરી ગયા છે અને ભાઈ જાય છે કામે. અને છોટુભાઈ જો ટ્રેક્ટર લઈને આવ્યા હતા એને અહીંયા રાત રોકાઈ ગયા. હવે એ જાય છે વાડીએ હાંકવા. ક્યાં જતા હોય ના ખબર. ઓલા બચ્ચાને જો ખવડાવી દીધું છે ને રોટીને ખવડાવવાનું બાકી છે. હા બધા જો ખાય છે, જોઈ લ્યો બધા. હું લાયો એ કબૂતર કેટલા તમને દેખાય કોમેન્ટ કરજો. મને 3 દેખાય છે, તમને કેટલા દેખાતા? એક કબૂતર છે ને આપણે લાયા ત્યાંની છોટુની વાડીએ વહી ગયું એ ઉડીને. અહીંથી ઉડીને અહીંયા વહી ગયું વાડીએ. ચાલો આ બધાને પેલા ખાવા દઈ પછી લઈ ઉડાડવાનું વારો. આ કબૂતર જોઈ લ્યો તમે, ડોક હલાવે જોઈ લ્યો. આવું કોઈ પાસે હોય ને તો મને હે ને કોમેન્ટ કરજો, મારે જોતું હોય. એની હાઈટે તમ તારે ને 2 જોડી લઈ જઈજો. આવું હોય ને તોય કીજો, પૂરી જેવું હોય ને તો ખાસ કીજો, કેમ કે એવા જ મારે જોતા ફેન છે. આવા કલરવાળા હોય ને આવા તોય દીજો. આપણે પાસે જો એક આ છે અને એવું ને એવું જોઈએ કે આ બેરિયા એક અહીંયા છે. તો મિત્રો હવે છે ને આપણે આવડી ભેંસ ખીલે બાંધવાની છે બહાર. અહીંયા કારણ કે તડકો આવશે તો આને પહેલાં છે ને કાઢી લઈ ખીલેથી છોડી મૂકી છે ને હવે છે ને બાંધવાની છે. હાલ હાલ તો બાંધી દીધી છે. હવે છે ને નાની પાડીને બાંધી દઈ. તો આ છે અમારી નાની પાડી. કબૂતરાને ખબર જ પડી જાય જો ઉડાડશે એટલે ઉડવા જ માંડશે. જો લે પણ ક્યાં જાય છે? લે હાલ કોર ન ખવડાવવાનો ભાઈ. એને બાંધી દીધી અને હવે એને ટ્રેક્ટર લઈને જવાનું છે છોટુભાઈને વાડીએ. એને હાંકવા જવાનું છે. મારા બાજુ અહીંયા બસ બેઠા છે, મારી દીદી બેઠી છે. જો બરું ગાઈડ હવે નાખી દે છે ને ભેંસને નીણ. તો પૂરો કાઢી લઈ. નાખી દીધી છે નીણ ને હવે છે ને આપણે રોકી ખવડાવી લઈ. તો આપણે રોકીને ખવડાવતા આ બધા હેઠા આવ્યા ખાવા દે બીજું. મિત્રો હવે છે ને આપણે એક વખત કબૂતરા ઉડાડી દઈ. હા ફાઇનલી બધા એને ઉડી ગયા છે. ક્યાં ગયા બીજા બધા? જો કેટલા દેખાય છે. હવે 1 કલાક 2 કલાક ઉડવું જ પડે. જો રોકીને લઈ લીધો છે અને જાય છે હવે વાડી. ભલે બધા ઉડતા હોય. જો આકાશે ચડી ગયા છે. જોઈ લે કેટલા આદર. પહેલી વાર એટલા આદર સીડ્યા. હા પહેલી વાર નહીં એટલે આ બીજી વાર. જો માન દેખાય છે એટલા આદર ચડી ગયા. રોકીને લઈ જવાનું છે ને પાછો હોય ગયો પણ ઘડીક જોતા જાય કેટલા અધેર ચડે. જોઈ લ્યો કેટલા અધેર. તો મિત્રો જો કબૂતર હાલ્યા આવે તો હવે છે ને રોકીને લઈ લીધો હે ને હવે છે ને વાડી હાલ્યા જાય. આ ઘરતું આપણે ટ્રેક્ટર છે ને હાંકી લઈ હાલે રોકીને પકડ. મિત્રો આ બાજુ છે ને આપણું ટ્રેક્ટર હલવાઈ ગયું છે. આ બાજુનો ટાંગો છે ને અટતો નથી. ત્યાં બાણો ભરાય હવે કાઢે થાય. હા હજી નથી થતી. વાડીએ પૂગી ગયા છે. જો આમાં હાંકવાનું છે. હાલે કે ન હાલે હવે? કાલ તો હાંક્યું પણ હે ને ગોટો વરી જતો રોટાવેટર. આજ તો શી ખબર હાલે ન હાલે.
આવું છે એટલે લગભગ તો હાલશે, પણ અંદર લીલું છે, અહીંયા નહીં હાલે. રોકીને જો આપણે આ પડામાં આપણે ટ્રેનિંગ દેતા, તમને કોઈને ખબર હોય તો વ્લોગ જોઈ આવજો પહેલાંના. અહીંના વ્લોગ વિશે. હા, હીરો રોકી મિત્રો વિયા છે એ આપણા વાડીની નદીએ. રોકી જામ બેઠો છે. આપણા છોટુભાઈ આમ ટ્રેક્ટર હાકે છે, દેખાતા નહીં હોય. આ છે આપણી વાડી, જોઈ લ્યો. અહીંથી માંડી અહીંયા બાવરા દેખાય અહીંયા સુધી, પછી અહીંથી માંડી આ પડવું નહીં ગણવાનું, ઓલું આમ દેખાય ને અહીંયા સુધી. જો રોકી હું કાંઈ બેઠો એવું મને બોલાવશું. હાલો કે હાલ, હાલો હાલ. મિત્રો આપણે છે ને નીચે વિયાયા છે, અને એટલે રોકી આવી જાય બંધે બેઠો છે, બોલાવશું હવે. હાલ મિત્રો રોકી આવે છે અહીંયા અહીંયા અહીંયા. શાબાશ. પાછો બેસી હાલ. કઈ નો બોલાવું આવતો નથી. હવે એટલે જે છે ને આપણે કૂવો જોવા જવું, કેદુનો નહીં ગયો. ચાલો કૂવો જોવા. મિત્રો કૂવા પાસે વિયાયા છે ને કૂવો તો આખો ભીરો છે. મારે મેં કીધા આખો ન ભીરો હોય ને તો એક વસ્તુ અંદર જોવા નહોતું કેટલો અંદર, કારણ કે છે ને મોટો એરું રહે છે અને મોટા મોટા માછલા રહે. આવડા આવડા છે ને મેં છે ને નાખ્યા હતા પકડીને માછલા. નાનો હતો ને તે નાનો એટલે હમણાં 3-4 વર્ષ પહેલાં નાખ્યા. હવે છીના હોય એ ખબર હશે તો નીચે હશે. એ પેલા એક સફેદ માછલું હતું આના અંદર. ને આમ જો અમારે છોટું ભાઈ હલાવે. હે કોણ હશે? ફાઇનલી ઘીરે વ્યાયા, અને જો રોકીને ઉડાડ્યો તો વ્યાયો ઘીરે. એ તો અહીંયા વાડીએ ઉડાડ્યો તો વ્યાયો. હા, છોટો ભાઈ હતો બે છે ને ખાઈ લઈ પેલા, પછી લેવા જવાનું છે સોડા બધું લેવા જવાનું, વાડીએ દેવા જવાનું. પછી એકવાર ઉડાડતા જાય કબૂતરને, પછી હાલ્યા જાય વાડી. મિત્રો એક જગ્યાએ હકાઈ ગયું છે ને હવે જાય બીજી જગ્યાએ. ફોટો ને દે એ તો આગળ વહી ગયા છે ને હું એકલો તો હાલો હાલ્યા જાય ફટાફટ વાડી. તો ફાઇનલી મિત્રો બધું હાકીને ઘરે વિયાયા છે. હવે કરવાનો છે બપોરો. તો મારા બાપુ એ ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર લઈને જાય બીજી જગ્યાએ હાંકવા. આપણું નથી, આ છે આપણા છોટું ભાઈ. હમણાં કાકા ભટ્ટ કાઢે. હાલો પેલા ખાઈ લે પછી ગયા ઠેકાણે હાંકવા જવાનું. ઓર્ડર ખૂટે એવા જ નથી. અને બાપુ જો એ મોટું ટ્રેક્ટર લઈને હાંકવા જાય. જો હાલો હે ને આપણે ફટાફટ ખાઈ લઈએ. મિત્રો પહેલી લીધા એ ચશ્મા નવી ભાઈ જાય આઈફોનમાં એને ગ્લાસ નખાવાનો છે તો ફૂટી ગયો છે. આપડા જો બધા ફેન આગળ ભેગા થઈ ગયા છે. બધા આપણને ઓળખે હો. તો સિસ્ટમ હાલો હાલ્યા છે ફટાફટ છે ને. એને ડીઝલ લઈને વિયાયા છે બે. એકવાર ડીઝલ લઈને વહી ગયો છે. આપણું સાઈન જોઈ લ્યો. હવે ઉડાડવાનું આપણે કબૂતર કયું ઉડાડ્યા ના સવારના. હાલો ઉડાડ. મિત્રો બધા કબૂતરા છે ને નીચે સર્વો વિયાયા છે. જો ઓલો રોટાવેટરનો ગારો છે ને ઉખડતો નતો ને અહીંથી આમ આખ્યું અને ગારો ઉખાડ્યો. એટલે કબૂતરા એને પેલા ધૂળ ખાવાઈ ગયા. તો હાલો ને હવે એને ઉડાડી ખવડાવી દીધું હતા લઈને. હાલો એને 5 વાગ્યાના હોઈ ગયા હતા અને અત્યારે ઉઠ્યા રહીને હવે જાય ગામમાં. તો વિયાયા ગામમાંથી હીરાને હવે રોકીને આપણે ખવડાવવાનું છે. રોકી ખાઈ અને જો બહાર વરસાદ અત્યારમાં એટલો આવી ગયો ને કે વાત જ જવા દે, બધી પલાળી દીધું. તો રોકી છે ને
ભલે ખાય એને ખવડાવી દઈ. તો આપણા કબૂતરને એને એક વખત ધ્યાન કરી લઈએ કે પીડા નથી ને, નકર મીનકી ઉપાડી જશે, બીજું કંઈ નહીં. તો બધા સહી સલામત જ છીએ. બધા જો બેઠા છે, અડધા બહાર ને અડધા અંદર. અને આ બધો ભાઈ હે ને બચ્ચાને ખવડાવવાનું હે કે નીચે લાવ્યો બચ્ચાને એને ખવડાવી દઈ. તો હાલો હે ને બચ્ચાને ખવડાવી દઈ. તો રોકીને એક વખત એને ખવડાવી લીધું હતું. તો એ બીજી વખત એને બચ્ચાને ખવડાવી લીધું ને તે પાછો આવ્યો ખાવા. જો ખાય છે તો એ ભલે ખાતો. તો રોકી હે ને મને બટકા ભરવા માંડ્યો છે, ખબર નહીં શું લેવા. જો બટકા ભરે છે, કેટલું લાગે ખબર છે, વાત જ જવા દે. આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને કરી નાખજો લાઈક અને ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.